નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત। ચેરમેન ડોલરભાઈ કોટેચાની કામગીરીની કરી પ્રશંસા। છેલ્લા 3 વર્ષથી 0 એનપીએની સિદ્ધિ ખેતી બેંકે હાંસલ કરી છે, જે ખેડૂતોને આભારી છે। શહેરના ભંગાર રસ્તા, સાબલપુર ડાયવર્ઝન અને બાહુદીન કોલેજ પાસેના ડમ્પિંગ સ્ટેશન સહિત 12 મુદ્દાઓ પર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષે બોલાવી તડાપીટ, જ્યારે મેયરે સામે વિકાસની કેસેટ વગાડી। શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આગામી 20મી ઓગસ્ટે નીકળશે વિશાળ રેલી। આયોજન માટે સૂર્ય મંદિર ખાતે મળી જતી હિન્દુ સંગઠનોની બેઠક। અને શાળાકીય તરણ સ્પર્ધામાં જૂનાગઢ શહેર અને ગ્રામ્યના 60 તરણવીરોએ લીધો ભાગ। વિજેતા સ્પર્ધક હવે પ્રદેશ અને રાજ્ય કક્ષાએ કરશે જિલ્લાનું પ્રતિનિધિત્વ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर पे Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્યની ખેતી બેંક ખેડૂતો માટે વિશ્વાસનું પ્રતીક બની છે અને ખેડૂતોને આ બેંક ઉપરનો અપરમ વિશ્વાસ છે તેવી ખુશી વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી માળખાને મજબૂત બનાવનાર તમામ આગેવાન અને ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર ખાતે આજે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ખેતી બેંક આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ખાસ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે ખેડૂત અને સહકારી અગ્રણીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો છે, જે મારા માટે ખુશીની વાત છે. ગુજરાત સરકારે ખેતી બેંકની વન ટાઈમ સેટલમેન્ટ યોજનાને મંજૂરી આપીને ખેડૂતોને વ્યાજ રાહત આપી છે, તે બદલ સૌ પ્રત્યે સ્નેહ અને હૃદયસ્પર્શી ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશની તમામ ખેતી વિષયક બેંકોમાં આપણા ગુજરાતની ખેતી બેંક એકમાત્ર એવી છે કે જે છેલ્લા 3 વર્ષથી 0 NPA ધરાવે છે. ખેતી બેંકની તમામ શાખા હવે ડિજિટલાઇઝ થઈ ગઈ છે, જેથી બેંકની કામગીરી ખૂબ જ ઝડપી બની છે. તે બદલ બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા અને તેની સાથી ટીમ અભિનંદનની અધિકારી છે. ખેડૂત પરિવારના તેજસ્વી બાળકોનું આ તકે સન્માન કરવામાં આવ્યું, તેમજ ઉજ્જવળ કારકિર્દીનું શુભેચ્છા પાઠવવામાં પણ આવી હતી. ખેડૂતોને વીમા સુરક્ષા આપવાનું ખેતી બેંકનું પગલું સરાહનીય છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ખેતી બેંકના કાર્યક્રમમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ દાખવી હતી, જેને કારણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ ખુશીનો માહોલ હતો. કામ કર્યું છે. રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસનું પ્રતીક બની છે. ભારતની તમામ ખેતી બેંકમાં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા 3 વર્ષથી 0% NPA ધરાવે છે. આદરણીય શ્રી મોદી સાહેબ અને શાહ સાહેબના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન વધ્યું છે, તેના કારણે ટ્રાન્સપરન્સી પણ વધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટના માધ્યમથી બેંકની તમામ શાખા અને કચેરીઓ ડિજિટલાઇઝ થઈ છે, તેનાથી બેંકની કામગીરી ઝડપી બની છે. તે માટે સૌને અભિનંદન પાઠવું છું. ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળી રહે તે હેતુથી લોનના નિયમમાં સરળતા લાવવા બેંક નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકારણીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થા કરી, તે આવકારદાયક બાબત છે. જમીનના ભાવો તો ખૂબ વધ્યા છે, પણ જંત્રી હજુ વધતા નથી, એટલે જંત્રીના હિસાબે કરતા હશો ને કે બજાર માર્કેટ વેલ્યુ. આશરે 30-40 વર્ષ પછી આપણી ખેતી બેંકમાં સોનાનો સૂરજ ઉગ્યો છે અને સોનાનો સૂરજ ઉગવાના પાયામાં જો કોઈ પણ હોય એ આપણા લોકલાડીલા, જેને દાદાના હુલામણા નામથી બોલાવવા આવે છે, સૌ પ્રેમથી બોલાવે છે, મક્કમ અને મૃદુની સાથોસાથ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આપના ચરણોમાં હું વંદન કરું છું. વંદન કરવાનું માત્ર એક કારણ છે કે આપે જે અમારી વન ટાઈમ સેટલમેન્ટ યોજના, સરળ યોજના મંજૂર કરાવી આપી, એમને કારણે આજે ગુજરાતના ખેડૂતોને 102 કરોડ રૂપિયાનો અમે વ્યાજ રાહત આપી આવ્યા છે, જે આપને આભારી છે. આપનું સન્માન કરતા અને આપનો આભાર માનતા પણ અમે ગૌરવ અનુભવીએ છીએ. આપનું હાર્દિક સ્વાગત છે. આજે મને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે જો આ યોજના માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર ના કરી હોત તો આજે જે આપણી બેંકની અંદર દેશ વિદેશથી, દેશના તો આવે જ છે, સહકારી આગેવાનો, ઇફકો, ક્રિપકોથી માંડીને બધા એવા કોઈ મોટી સંસ્થા ન હોય દેશની કે જેણે મુલાકાત આપણી ખેતી બેંકની ન લીધી. સાથોસાથ વિદેશમાંથી પણ આપણી બેંકની ગયા મંથની અંદર જે મુલાકાત લેવા આવ્યા હતા, એક દેશના હું નામ બોલીશ, ઇન્ડોનેશિયાથી આવ્યા હતા, શ્રીલંકાથી આવ્યા હતા, નેપાળથી આવ્યા હતા, જોર્ડનથી આવ્યા હતા અને પેલેસ્ટાઇનના આવ્યા હતા. આવી અને ખૂબ એણે ગૌરવની અનુભૂતિ કરી અને એણે એવું કહ્યું કે તમારી વધારે મદદની જરૂર પડશે તો અમે આપને પણ બોલાવશું, અને ખૂબ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરીને તેઓ ગયા છે. આજે માત્ર ખેતી બેંક લેવડ દેવડનું કામ નથી કરતી, પૈસા આપો અને પૈસાની ઉઘરાણી કરો, ડિપોઝિટ લ્યો, આટલા પૂરતું સીમિત નથી, પણ સામાજિક ઉત્તરદાયિત્વ ખેતી બેંકે સ્વીકાર્યું છે. આજે આપણા ખેડૂત ભાઈઓની
જે બહેનું દીકરીઓ હોય, દીકરા દીકરી હોય, નાના અને સીમાંકન ખેડૂતના પરિવારમાં તેજસ્વી તારલાઓ હોય તો એને આગળ વધારવાનું કામ પણ ખેતી બેંકે આજે હાથ ધર્યું છે. દેશનું સૌથી મોટું ગૌરવ ભૂપેન્દ્રભાઈ, આપને કહેતા મને ખૂબ મોટો આનંદ થાય છે કે આપે જો સ્કીમ મંજૂર ના કરી હોત તો ગુજરાતની માત્ર આખા દેશની અંદર એક આપણી ગુજરાતની ખેતી બેંક એવી છે કે જે 0 NPA બેંક છે, અને એ માત્ર આપને આભારી છે અને આપને કારણે અમને ગૌરવ મળ્યું છે. એ બદલ પણ અમે આપનું સન્માન કરીએ છીએ. અમે આપનું ઋણ સ્વીકારવાનો સનિષ્ઠ પ્રયત્ન કરીએ છીએ, પણ સમજાતું નથી કઈ રીતે આપનું ઋણ સ્વીકારવું, અમારે કેમ તમારું ઋણ અમારે સ્વીકારવું. હાલ પૂરતું માત્ર એટલું કરી શકશું કે અમારા ગુજરાતના સર્વે ખેડૂત ભાઈઓ અત્યારે ઉપસ્થિત છે, એ સર્વે ઊભા થાય અને આપને તાલીઓ પાડશે, 1 મિનિટને આપને સન્માન આપશે. પ્લીઝ ઓવેશન. જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે સભાખંડ ખાતે મળ્યું હતું. રાબેતા મુજબના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે વિરોધ પક્ષે 12 મુદ્દાઓ પર શાસક પક્ષને ભીસવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પ્રત્યુત્તરમાં મેયર ધર્મેશ પોશિયાએ રાબેતા મુજબ વિકાસની કેસેટ વગાડી હતી. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારની અધ્યક્ષતામાં મળેલ આ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત ભાજપના કોર્પોરેટર તેમજ વિરોધ પક્ષના નગરસેવકો હાજર રહ્યા હતા. પ્રારંભિક તબક્કે હળવા માહોલ બાદ તબક્કાવાર વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જુનાગઢ શહેરના ભંગાર રસ્તા, સાબલપુરમાં ઊભું કરવામાં આવેલું ડાયવર્ઝન, દામોદર કુંડમાં ગટરનું પાણી ભળી રહ્યું છે તે સમસ્યા અને બાઉદીન કોલેજ પાસેના ડમ્પિંગ સ્ટેશનને દૂર કરવા સહિતના અનેક મુદ્દા સાથે શાસક પક્ષને ઘેરવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન મેયર ધર્મેશ પોશિયાએ કહ્યું કે જુનાગઢ મહાનગરપાલિકાના આ જનરલ બોર્ડમાં મુખ્ય 3 મુદ્દાઓની ચર્ચા કરીને શહેરમાં વિકાસ કામોને વેગ આપવાનો પ્રયાસ થયો છે. તૂટેલા રસ્તા અંગેનો જવાબ આપતા મેયરે રાબેતા મુજબ જવાબ આપ્યો કે ચોમાસું જશે એટલે શહેરના રસ્તાઓ સારા થઈ જશે. રેડક્રોસ સોસાયટીમાં બ્લડ બેંક હોલ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી સંવાદ કોમ્પ્લેક્સમાં આપવાના પ્રશ્નને પણ આજના બોર્ડે મંજૂર કરેલ છે અને એ રીતે બોર્ડમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સાધારણ સભા પૂર્ણ થઈ છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ કહ્યું કે ભંગાર રસ્તાને કારણે પ્રવાસીઓ જૂનાગઢની છાપ ખરાબ લઈને જાય છે, ત્યારે રસ્તાઓ નવા બનાવવા આવશ્યક છે. મેયર ધર્મેશ પોશિયાએ કહ્યું કે અત્યારે પેચ વર્ક ચાલી રહ્યું છે, ચોમાસું પૂર્ણ થશે એટલે દિવાળી પહેલા તમામ રસ્તાઓ તૈયાર થઈ જશે. આમ રાબેતા મુજબના ગોળ ગોળ જવાબ વચ્ચે વધુ એક સાધારણ સભા પૂરી થઈ છે. આ જનરલ બોર્ડની અંદર 3 મહત્વના ઠરાવ કરવામાં આવ્યા છે. એક મહાનગરપાલિકા સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. કાયમી કેડરના સરકારી કર્મચારીઓ 10, 20, 30 વર્ષ ઉચ્ચતમ પગાર ધોરણની અમલવારી જૂનાગઢ મહાનગરપાલિકા કાયમી કેડરના કર્મચારીઓને લાગુ કરવા વર્તમાન મતે મંજૂર કરવામાં આવેલ, જેથી મહાનગરપાલિકા જૂનાગઢ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. અને બીજું, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પૈસા ભરવા માટેની મુદતમાં 15 દિવસનો વધારો કરી આપવામાં આવેલ છે, જેથી જૂનાગઢ નગરજનો દ્વારા 56,08,069 મિલકત ધારકોને લાભ મળેલ છે અને મહાનગરપાલિકા કચેરી દ્વારા 32,99,00,000ની આવક થયેલ છે. અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખા બ્લડ બેંક શરૂ કરવાનો HO આદેશ થયેલ હોય, જેથી સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ તથા રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન પ્રવૃત્તિ કરતા હોય તેમના દ્વારા NOC આપવા અંગેની રજૂઆત આવેલ હોય, જે મંજૂર કરી અને જૂનાગઢ જિલ્લા શાખા રેડક્રોસ બ્લડ સેન્ટર જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના સમાધાન કોમ્પ્લેક્સમાં બ્લડ બેંક શરૂ કરવામાં આવેલ છે. રોડ રસ્તા લઈને વિપક્ષે રજૂઆત કરી છે. મુખ્ય રસ્તાઓ બિસ્માર છે, કામગીરી. હાલ જૂનાગઢના મુખ્ય રસ્તાઓ છે તેને અમે અને કમિશનર દ્વારા થોડા સમય પહેલા જ આયોજન કરેલું છે કે ચોમાસા દરમિયાન અત્યારે જે રોડ રસ્તામાં ખાડા પડેલા છે અને જે તે વિસ્તારની અંદર મુખ્ય રસ્તાઓમાં જે તે વિસ્તારની અંદર કોઈ જાણ થતા અમે રૂબરૂ જઈ અને મુલાકાત કરેલી છે, જેથી કરીને ત્યાં પેચવર્ક અને મેટલ તાત્કાલિક ધોરણે નખાવેલી છે અને ચોમાસું જેવું પૂર્ણ થશે ત્યારે તમામ જૂનાગઢના મુખ્ય રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે.
આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, જેમાં અમારા જે વિપક્ષના 11 કોર્પોરેટર છે અને વિપક્ષ દ્વારા આજે 12 પ્રશ્નો 17 દરખાસ્ત મૂકવામાં આવી હતી. એ બાબતે શાસકોને ઘેરવામાં આવ્યા હતા અને જે જુનાગઢની ભંગાર હાલત કરી નાખી છે એ બાબતે તમામ રજૂઆતો, ધારદાર રજૂઆતો કરી હતી તમામે. એમાં આપણે મુખ્ય જોઈએ કે રોડ રસ્તાઓ છે એ 2 થી 3 મહિનાઓમાં જ નવા બને ને તૂટી જાય છે. એ બાબતે એજન્સીને બ્લેકલિસ્ટ કરવી તથા જે દામોદર કુંડ છે એમાં જે ગટરનું પાણી ભરે, ગટરને ડાયવર્ટ કરવા માટેના મુદ્દાઓ હતા. તથા આપણે જોઈએ કે જે શહેરમાં સાબલપુર જે રાજકોટ રસ્તો છે ત્યાં સાબલપુર બ્રિજને જે અતિશય મુશ્કેલીઓ જનતાને પડી રહી છે, એ રોડ તાત્કાલિક નવા બનાવવા માટે રજૂઆતો કરેલી હતી. તથા અન્ય આપણે જોઈએ કે જે શહેરની મધ્યમાં ડમ્પિંગ સ્ટેશન કચરાનું આવેલું છે બાઉદીન કોલેજ પાસે, એ બાબતે અમે રજૂઆતો કરીને શાસકોને કીધું હતું કે આ ગંદકીમાં તમે કલાક બેસો તો તમને ખબર પડે કે કેવી હાલત છે. આ ડમ્પિંગ સ્ટેશનને અન્ય શહેરની બહાર ખસેડવા માટે અમે રજૂઆતો કરેલી હતી. અને અન્ય બીજા મુદ્દાઓ જોઈએ તો શહેરમાં જે જૂની બિલ્ડિંગો નવાબી કાંડની આવેલી છે, જે 6 માઇલ છે, આ છે કોર્ટ બિલ્ડિંગ છે રાજાશાહી વખતની, એને વ્યવસ્થિત પ્રવાસન ક્ષેત્ર ડેવલપ કરી અને પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર થાય એવી અનેક રજૂઆતો કરી હતી. પાણીના કનેક્શનો બાબતે પાણી લોકોને નિયમિત મળે એ બાબતે અમે રજૂઆતો કરી હતી. ઓકળામાં જે દબાણો થયા છે એ દબાણો ની પ્રોસેસ અને ક્યાં પહોંચ્યું એક માપણી સીટોથી માંડીને તમામ વસ્તુઓ અમે શાસકોને ઘેર્યા હતા. અને બીજી એક મહત્વની જે બાબત છે કે જે પ્રોજેક્ટો છે એ તમામ પ્રોજેક્ટ છે એ સાકાર થતા નથી, કરોડો રૂપિયા એની પાછળ ખર્ચાય છે. તો એ જે ડિઝાઇન કન્સલ્ટ હોય, પીએમસી હોય કે જેને ડિઝાઇનો બનાવી હોય એ અધિકારીથી માંડીને તમામની જવાબદારીમાં ફિક્સ થતી હોય છે. એ કોઈ પ્રોજેક્ટ સાકાર જુનાગઢમાં થતા નથી. એ બાબતે કમિશનર, અધિકારી, મેયર તમામને ખૂબ જ રજૂઆતો કરી અને આગામી જુનાગઢની જનતાને સારામાં સારી સુવિધા મળે, સારામાં સારો કાર્ય થાય એ માટે અમે જુનાગઢ શહેરના અનેક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે છેલ્લા 1.5 વર્ષથી હિન્દુ સંગઠનો અને જે તે વિસ્તારના અસરગ્રસ્ત લોકો કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપી રહ્યા છે, પરંતુ પરિણામ મળતું નથી. જેના ભાગરૂપે ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના અને અનેક સંગઠનો દ્વારા જોશીપુરા સ્થિત સૂર્ય મંદિર ખાતે એક મહત્વની બેઠક બોલાવીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહંત જગજીવનદાસ બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન નીચે આ બેઠકમાં જુનાગઢ શહેરની અલગ અલગ જ્ઞાતિ સંસ્થાના પ્રતિનિધિઓ, સનાતન ધર્મના રક્ષકો તેમજ ખાસ કરીને હિન્દુત્વવાદી સંગઠન અને હિન્દુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા. ખામધ્રોળ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં અત્યારે અશાંત ધારો લાગુ કરવાની જરૂર છે, આવી માંગ ફરીથી આ બેઠકમાં દોહરાવવામાં આવી હતી. ત્યારે નવાબી કાળના આ શહેરમાં અશાંત ધારો લાગુ થાય તે માટે આગામી 20મી ઓગસ્ટે ઝાંસીની રાણી સર્કલથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી કાઢવાનું આયોજન આ બેઠકમાં હાથ ધરાયું હતું, જેમાં શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંદીપભાઈ પેથાણીને વિહિપ પ્રવક્તાઓ દ્વારા અપીલ કરાઈ હતી. આ બેઠકમાં નિર્ભયભાઈ પુરોહિત, મેયર ધર્મેશ પોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, અશોક ભટ્ટ સહિત અનેક હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સૂર્ય મંદિર ખાતે, સરદારપુરા જોશીપુરા ખાતે આજે એક મિટિંગનું આયોજન કરેલું છે. આ મિટિંગમાં સામાજિક આગેવાનો, જ્ઞાતિના પ્રમુખો, ગરબી મંડળના પ્રમુખો, ગૌશાળાના પ્રમુખો અને હિન્દુ સમાજના લોકોને એક આહવાન કરવામાં આવ્યું છે કે જૂનાગઢ વિસ્તારમાં છેલ્લા 3-4 વર્ષથી જે અશાંત ધારાને લઈ અને જુદી જુદી સોસાયટી, સમાજો દ્વારા જે લડાઈ થઈ રહી છે, આ લડાઈમાં અલગ અલગ પ્રકારની લડાઈ છે. તો એમાં અલગ અલગ લોકોએ ઘણા આવેદનો પણ આપેલા છે, પણ આ આવેદનોમાં સરકાર દ્વારા હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. તો હિન્દુ સમાજ એક હિન્દુ હિતરક્ષક સમિતિના નામે એના બેનર નીચે આગામી તારીખ 20/8/2025ના રોજ સાંજે 4 વાગે ઝાંસીની રાણીના પુતળાથી એક મોટી રેલી કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજની બેઠકમાં નિર્ણય લેવાનો છે. આ બેઠકમાં સમાજના જુદા જુદા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ પણ આવ્યા છે અને આ નિર્ણયમાં સમાજના જુદા જુદા લોકોનો પણ સહયોગ છે. તો હિન્દુ હિતરક્ષક સમિતિ આજથી આહવાન કરે છે કે 20 તારીખે વધુમાં વધુ હિન્દુ સમાજના લોકો છે
એ અસાનધારાને લઈ અને આવેદન માટે ઝાંસીની રાણીના પુતળે સાંજે 4 વાગે આવે એવી હિન્દુ હિતરક્ષક સમિતિ તરફથી આ હિન્દુ સમાજને આહવાન કરવામાં આવે છે. દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોર્ડનપુરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ બાબા કોમ્પ્લેક્સ સામે ચાંચુરા રોડ જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સ્નાનાગર ખાતે આજે શાળાકીય તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈઓ બહેનો મળી કુલ 60 જેટલા તરણવીરો હાજર રહ્યા હતા. આ બાળ તરણવીરોએ જુનાગઢમાં 50 મીટર બેકસ્ટ્રોક અને અલગ અલગ હરીફાઈમાં ભાગ લઈ અને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. કન્વીનર એવા શ્રી હેમેન ચાવડાએ કહ્યું કે આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકો આગામી સમયમાં પ્રદેશ અને રાજ્ય કક્ષાએ જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ભાગ લેવા આવેલા તરુણોનો એક જ સૂર હતો કે લાંબા સમય પછી મહાનગરપાલિકાનો આ સ્વિમિંગ પુલ ખૂબ જ સારી રીતે મેન્ટેન થઈ રહ્યો છે અને જળવાઈ રહ્યો છે, જે તરણવીરો માટે ખુશીની બાબત છે. તમામ નિયમોના પાલન સાથે આજે જ્યારે સ્નાનાગાર ખાતે તરણ સ્પર્ધા પૂર્ણ થઈ ત્યારે વોટરવર્ક્સ વિભાગ દ્વારા નિમવામાં આવેલ સુપરવાઇઝર તેમજ અન્ય કોચ લોકો હાજર રહ્યા હતા અને તમામ બાળકોને પ્રોત્સાહિત કરીને તેઓને બેકઅપ કરીને તેઓ ઝડપથી સ્પર્ધા પૂર્ણ કરીને વિજેતા બને તે રીતે માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. બાળકોના વાલીઓએ પણ હાજર રહી પોતાના સંતાનો કે જે તરણ કરી રહ્યા છે તેના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ તકે શાળાકીય રમતોત્સવ સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે, જેના ભાગરૂપે તરણ સ્પર્ધા જૂનાગઢના સ્વિમિંગ પુલ ખાતે પૂર્ણ થઈ હતી. મારું નામ મુનીરા હુસેનભાઈ વનાગ છે. હું સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કૂલમાં ભણું છું. મારો 3 સ્પર્ધામાં નંબર આવ્યો છે, બ્રેસ્ટસ્ટ્રોક, બેકસ્ટ્રોક અને બટરફ્લાયમાં. અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે એ ઘણું સારું આયોજન કરવામાં આવ્યું છે. મને સ્વિમિંગ કરવાની ઘણી મજા આવી. મારું નામ અમોલી રાવલ છે અને હું જાવિયા સ્કૂલમાં ભણું છું અને આજે અમે બધા ભેગા થયા છે 69 શાળાકીય સ્પર્ધા માટે, સ્વિમિંગ માટે. તો આ સ્વિમિંગ પુલ એકદમ સરસ મેન્ટેન કર્યો છે અહીંયાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને ત્યાં તરવાની બહુ મજા આવી અને મારો પહેલો નંબર આવ્યો છે સ્વિમિંગમાં બ્રેસ્ટસ્ટ્રોકમાં. મારું નામ ચાવડા હેમંત છે. હું કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં સર્વિસ કરું છું. આજે જે જૂનાગઢની શહેર અને ગ્રામ્ય જે સ્વિમિંગ સ્પર્ધા છે શાળાકીય, એ સ્પર્ધાનું આજે આયોજન આપણે જૂનાગઢ કોર્પોરેશનના જે સ્વિમિંગ પુલ છે એની અંદર કરવામાં આવેલું છે અને સ્વિમિંગ પુલનું જે મેન્ટેનન્સ કર્યું છે બહુ સારું છે અને સ્પર્ધકો પણ જેટલા પણ આવ્યા છે એ બધા પણ જે સ્વિમિંગ પુલનું જે માહોલ જોઈને બહુ ખુશ છે અને અમારા માર્ગદર્શક જે ડૉક્ટર મનીષભાઈ જીલડિયા જે અમારા રમતગમત અધિકારી છે એનું માર્ગદર્શન અને સાથે કોચિસ, મેનેજર અને સાથે ખાસ કરીને વાલીઓ જે બાળકોને પ્રોત્સાહિત કરી અને સ્વિમિંગમાં લઈ આવે છે બાળકોને, અને ભવિષ્ય સ્વિમિંગનું બહુ સારું છે અને બાળકો સ્વિમિંગની કોમ્પિટિશનમાં ભાગ લઈ અને આજે અહીંયા જીતી જિલ્લા કક્ષાએ જીતશે, જિલ્લા કક્ષાએ જઈ અને રાજ્ય કક્ષાનું આપણા જૂનાગઢ તરફથી પ્રતિનિધિત્વ કરશે. તરવૈયા ગ્રામ્ય અને સિટીમાં બે જોઈએ તો બેમાં 50 થી 60 તરવૈયા ભાઈઓ અને બહેનો સાથે બધાએ ભાગ લીધેલો છે અને અત્યારે બહુ દૂર દૂર યાની કે માંગરોળ, ચોરવાડ ત્યાંથી પણ બાળકો આવેલા છે અને જૂનાગઢ સિટીના યાની કે જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા કક્ષાના જેટલા પણ બાળકો હોય એ લોકોએ પણ સારી રીતે ભાગ લીધેલો છે. જૂનાગઢથી 5 કિલોમીટર દૂર આવેલ પાદરિયા પ્રાથમિક શાળા ખાતે હરતું ફરતું પુસ્તકાલય પહોંચ્યું હતું. વાંચન વલોણો સંસ્થા દ્વારા આ નવતર અભિગમ ખાસ કરીને શાળાના બાળકો પુસ્તક પ્રત્યે પ્રેમ કેળવે અને પુસ્તક વાંચતા થાય તે માટે છેલ્લા 6 મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે. પ્રમુખ એલવી જોશીના માર્ગદર્શન નીચે આ હરતું ફરતું પુસ્તકાલય જ્યારે પાદરિયા સ્કૂલ ખાતે પહોંચ્યું ત્યારે શાળાના બાળકો પણ પુસ્તક પ્રેમી હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. પાદરિયા સરકારી પ્રાથમિક શાળામાં ફરતું પુસ્તકાલય કાર્યકરો સાથે પહોંચ્યું. શાળાની નાનકડી 2 દીકરીઓએ આ પુસ્તકોનું કુમકુમ તિલકથી પૂજન કર્યું હતું. ધોરણ 6 થી 8ના 110 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગથી એમની જાતે જ મનપસંદ પુસ્તકો શોધીને પુસ્તકો વાંચ્યા હતા. મુક્તધારા ફાઉન્ડેશનના પ્રમુખ એલવી જોશીએ કહ્યું કે પાઠ્યપુસ્તક અને ઇતર વાંચન વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે અને આ ભેદરેખા સમજાઈ જાય તો વિદ્યાર્થી આદર્શ નાગરિક બની શકે છે. પાદરિયા પ્રાથમિક શાળાના હેડ ટીચર રિયાઝભાઈ મુનશીએ પણ મુક્તધારા ફાઉન્ડેશનના
આ પ્રયાસને બિરદાવ્યો હતો અને વિદ્યાર્થીઓ વધુને વધુ પુસ્તક પ્રેમી થાય તે માટે અમે પણ સંનિષ્ઠ પ્રયાસ કરશું તેવો કોલ આપ્યો હતો. નમસ્કાર. વાંચન વલણું પ્રેરિત હરતું ફરતું પુસ્તકાલય આજે અમારી પાદરિયા પ્રાથમિક શાળામાં આવ્યું છે. એનો અમે આનંદ અનુભવીએ છીએ. નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી એલવી જોશી સાહેબ સાથે ભવેશભાઈ મંકોરી સાહેબ એ બધા આ પુસ્તકાલય લઈને અહીંયા આવ્યા અને અમારા પાદરિયા પ્રાથમિક શાળાના લગભગ 107 બાળકો જે અપર પ્રાઇમરીના છે 6 થી 8 ધોરણના એમને આ પુસ્તકોનો વાંચનનો લાભ મળ્યો અને તમામ બાળકોએ એ પુસ્તકો વાંચ્યા, એ પુસ્તકોની સમીક્ષા કરી. એ બદલ હું મુક્તધારા ફાઉન્ડેશનનો અને વાંચન વલણું જૂનાગઢની સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે જે ડૉક્ટર માતંગભાઈ પુરોહિત છે એમના ડાયરેક્ટર પ્રેમાનંદના એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્તે, મારું નામ કર્મુ ઋષભ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં હરતું ફરતું પુસ્તકાલય આવી પહોંચ્યું છે. એ પુસ્તકાલયમાંથી અમને પુસ્તક વાંચવાની ખૂબ જ મજા આવી. એ પુસ્તકોમાંથી અમને ઘણું બધું જ્ઞાન પણ મળ્યું છે. અત્યારે અમારી શાળામાં પધારેલ મહેમાનશ્રીનું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. મારું નામ સોલંકી મિત નવગણભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી શ્રી પાદરિયા પ્રાથમિક શાળામાં ફરતું પુસ્તકાલય આવ્યું છે. તેમાંથી મને મનગમતું મેં મારું પુસ્તક લીધું છે અને તે પુસ્તક વાંચવાની મને ખૂબ જ આનંદ થયો. હું તેના ભેગા ઘણા સરો પણ આવ્યા છે. હું પાછું ઈચ્છું છું કે તે ફરતું પુસ્તકાલય પાછું આવે. તો બીજી તરફ વધાવી પ્રાથમિક શાળામાં ડિજિટલ લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેને બાળકો બચત બેંકથી જાગૃત થાય તેવા પણ સારા પ્રયાસો શિક્ષક પરિવાર દ્વારા હાથ ધરાયો છે. પુસ્તકો જિંદગી બદલી શકે છે, પુસ્તકો ક્રાંતિ લાવી શકે છે. આ વાત માત્ર થિયરિકલ નહીં પરંતુ પ્રેક્ટિકલ રીતે પણ વિદ્યાર્થીઓ સમજી શકે તે માટે પુસ્તક પ્રેમની સાથે સાથે હવે ડિજિટલાઇઝેશન યુગ શરૂ થયો છે તેનો લાભ લેવા પણ વિદ્યાર્થીઓને આહવાન કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ જે રસ્કિન નામનું જે પુસ્તક લખેલું છે અને ટુ ધી લાસ્ટ પોતાને ટ્રેનની મુસાફરી દરમિયાન જ્યારે રાત્રે વાંચ્યું હતું અને સવારે નક્કી કર્યું કે હવે પછીનું જીવન કેવી રીતે જીવી શકાય, આ પ્રસંગથી વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. ગામના દરેક ઉંમરના વ્યક્તિ માટે મોબાઈલ અત્યારે જરૂરી થઈ ગયો છે, ત્યારે મોબાઈલ છોડીને લોકો વાંચન વિમુખ થાય તેવા પણ પ્રયાસો હાથ ધરાયા હતા. એમ કે ગાંધી લાઇબ્રેરી ગામની પ્રથમ લાઇબ્રેરી બળી છે, જે બાળકો માટે સરપંચ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત બચત બેંકના માધ્યમથી બાળકો નાનપણથી જ બચત અંગે પણ જાગૃત થાય તેવી સમજણ શિક્ષકો અને પ્રિન્સિપાલશ્રી દ્વારા વધાવી ગામના બાળકોને આપવામાં આવી હતી. અમારી વધાવી પ્રાથમિક શાળાની અંદર બાળકો મોબાઈલ મૂકી અને પુસ્તક વાંચવા માટે પ્રેરાય અને અત્યારથી જ બચતની ટેવ પડે એટલા માટે અમે ડિજિટલ લાઇબ્રેરી અને ડિજિટલ બચત બેંકની શરૂઆત કરી છે. 8ના તમામ બાળકો કોમ્પ્યુટરમાં જ એન્ટ્રી કરીને કોમ્પ્યુટરમાંથી ઘરે બુક વાંચવા લઈ જઈએ છીએ અને તેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીના પુસ્તકો પણ આવે છે અને અમે આમાં બચત બેંકની અમે બચત બેંક પણ ખોલી છે. તેમાંથી અમને ઘરેથી આપવામાં આવતા પૈસા અમે અહીંયા જમા કરીને તેનાથી અમે શાળામાંથી સ્ટેશનરી લઈએ છીએ. દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમે અમારા દર્શકોને ઘેરે બેઠા શિવ દર્શન કરાવીએ છીએ. જૂનાગઢથી 20 કિલોમીટર દૂર મોટા કાજળિયાળા ગામે આંબેશ્વર મહાદેવ પૂજાઈ રહ્યા છે. દર્શન કરીશું આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વંથલી અને કણજા ગામ પાસે મોટા કાજળિયાળા નામનું ગામ છે, જ્યાં વર્ષોથી પ્રાચીન એક શિવ મંદિર આવેલું છે. આંબેશ્વર મહાદેવ તરીકે આ શિવ મંદિર સૌરાષ્ટ્રના શિવ ભક્તોમાં જાણીતું બન્યું છે. અહીંના કૈલાસગીરી બાપુની સેવાભાવી પ્રવૃત્તિથી વર્ષોથી દૂર દૂરથી સેવકો શ્રાવણ માસ અને પ્રતિ સોમવારે આંબેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે. મોટા કાજળિયા ગામના લોકો નિયમિત રીતે આ મંદિરના દર્શન અને સેવા પૂજામાં સહભાગી થાય છે. વંથલી માર્કેટિંગ યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન દિનેશભાઈ કરંગિયાએ કહ્યું કે અમે આ અન્નક્ષેત્ર અને ચા પાણી સહિતની સેવાકીય પ્રવૃત્તિ આંબેશ્વર મહાદેવના સાનિધ્યમાં કરીએ છીએ. શ્રાવણ માસ હોવાને કારણે મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે, પરંતુ અહીંના આંબાવાડિયા અને ઘેઘુર વૃક્ષને કારણે મંદિર પરિસર આમ જ રળિયામણું દેખાય છે. મહંત પરિવાર દ્વારા જ્યારે સાંજે આરતી ઉતારવામાં આવે છે, ત્યારે મોટા કાજળિયાળા ગામના લોકો અને ખાસ કરીને શ્રાવણ માસના રવિ સોમ જૂનાગઢથી પણ શિવભક્તો દર્શનાર્થે આંબેશ્વર મહાદેવ ખાતે પહોંચે છે. અહીં નિત્ય બંને સમય લોકો માટે ભોજન પ્રસાદ અને ચા પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા છે. ત્યારે આંબેશ્વર મહાદેવના દર્શન કરવા એ દરેક શિવ ભક્તોનો જીવનનો એક મંત્ર બની ચૂક્યો છે. જૂનાગઢના ઘણા બધા સહેલાણીઓ રવિવાર અને સોમવારે આંબેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા અને અમારા દર્શકો માટે આ આંબેશ્વર મહાદેવના દર્શન તૈયાર કરીને લઈને આવ્યા છે. દિનેશભાઈ અર્જુનભાઈ કાનગડ ઉર્ફે કાદુભાઈ. મારું ગામ મોટા કાજલિયારા. હું અહીંનો વતની છું અને માર્કેટિંગ યાર્ડ વંથલી વાઇસ ચેરમેન, પૂર્વ ચેરમેન, અને આ જગ્યાનો આજે છેલ્લા 15 વર્ષથી વહીવટ કરું છું. 35 વર્ષ કૈલાસગીરી બાપુરિયા. શ્રાવણ મહિનાની અંદર અહીંયા ઉત્સવ એટલે સાતમ આઠમનો મેળો હોય. સોમવાર 4 સોમવારની અંદર માણસો પુષ્કળ આવે. અહીંયા જમવા અને ચા પાણીની ફૂલ વ્યવસ્થા છે. આ 40 વર્ષથી આમનામ ચા પાણી અને જમવાનું વ્યવસ્થિત ચાલુ છે. હું જુનાગઢની વતની છું અને મારું નામ અવની દવે છે. અને આજે અમે કાજળિયાળા ગામથી થોડું દૂર એવું અંબેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા મહાદેવના આવ્યા છીએ. જુનાગઢથી તો આમ તો 20 કિલોમીટર દૂર છે, એટલે જુનાગઢના મોટાભાગના ભક્તો અહીં આવે છે અને શિવના દર્શન કરે છે. ખૂબ સારી જગ્યા છે, પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે અહીંયા શાંતિનો અનુભવ થાય છે. એટલે શ્રાવણ માસમાં મોટાભાગના જુનાગઢના દર્શનાર્થીઓ અહીંયા આવે છે અને મહાદેવના દર્શન કરીને પોતાનું જીવન પાવન કરે છે. થેન્ક યુ. હેલો, મારું નામ ઝીલ વિસાવડિયા છે. અમે બસ અંબેશ્વર મહાદેવ પ્રકૃતિ વચ્ચે મંદિર છે, તો મન શાંત થાય ને આમ ક્યારે બી વીકેન્ડમાં ગેટ હવે જોતું હોય કે ચલો ભાઈ સિટી લાઈફથી ને દૂર જઈએ તો અહીંયા આવીએ તો મજા આવે છે. તો બીજી તરફ કૃષ્ણ મંદિરોમાં ચાલી રહેલા હિંડોળા દર્શન અંતિમ ચરણમાં છે. જૂનાગઢમાં લગભગ 7 દાયકાથી ભગવાન શ્રી કૃષ્ણ અને રામ નામની આલેખ જગાવનાર સિયારામ ધૂન મંડળ ખાતે રોજ અલગ અલગ હિંડોળા દર્શનનું આયોજન થાય છે. વિજયભાઈ કિકાણીને તે અન્ય સેવાભાવી આગેવાનો નિત્ય સિયારામ ધૂન મંડળની ધૂન તો બોલાવે છે, પરંતુ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના વધામણા કરવા માટે હિંડોળા દર્શન પણ યોજાય છે. સત્સંગ, કીર્તન, ઝાંઝ, ખંજરી અને તબલા ઢોલકના સથવારે ભાવિકો 1 કલાક સુધી ધૂન ભજનની રમઝટ બોલાવે છે અને એ રીતે લાલાને ઝૂલે ઝૂલાવાનો અવસર પણ મેળવી રહ્યા છે. હિંડોળા દર્શન હવે જૂજ દિવસો બાકી છે, ત્યારે માલીવાડા રોડ ઉપર આવેલ સિયારામ ધૂન મંડળ ખાતે તાજેતરમાં ફૂલના હિંડોળા દર્શન યોજાયા હતા, જેનો દર્શનનો લાભ લેવા માટે સિયારામ ધૂન મંડળના સદસ્યો પરિવાર સાથે હાજર રહ્યા હતા. आया आओ मेरा लेके
તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર એ પૂરા થાય છે. મુખ્ય સમાચાર ઉપર ફરી કરીએ એક નજર. ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. ચેરમેન ડોલરભાઈ કોટેચાની કામગીરીની કરી પ્રશંસા. છેલ્લા 3 વર્ષથી 0 NPA ની સિદ્ધિ ખેતી બેંકે હાંસલ કરી છે, જે ખેડૂતોને આભારી છે. શહેરના ભંગાર રસ્તા, સાબલપુર ડાયવર્ઝન અને બાહુદીન કોલેજ પાસેના ડમ્પિંગ સ્ટેશન સહિત 12 મુદ્દાઓ પર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષે બોલાવી તડાપીટ, જ્યારે મેયરે સામે વિકાસની કેસેટ વગાડી. શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આગામી 20મી ઓગસ્ટે નીકળશે વિશાળ રેલી. આયોજન માટે સૂર્ય મંદિર ખાતે મળી જતી હિન્દુ સંગઠનોની બેઠક. અને શાળાકીય તરણ સ્પર્ધામાં જૂનાગઢ શહેર અને ગ્રામ્યના 60 તરણવીરોએ લીધો ભાગ. વિજેતા સ્પર્ધક હવે પ્રદેશ અને રાજ્ય કક્ષાએ કરશે જિલ્લાનું પ્રતિનિધિત્વ. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.